હા નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજ રોજ આપણે જોયું કે શહેરમાં મુકામેથી ટૂંકમાં આપણે લોકોને વ્યસન છોડવા માટે આપણે અહીંયા આવે છે. તો પહેલી વસ્તુ તો આપણે વ્યસન કેમ ના છૂટે? પહેલી વસ્તુ કે ના ના હાથ ઉપર કરીને એટલે સરખું આવે બસ. ઘણા લોકોમાં રિવાજ હશે કે જ્યારે વરરાજા પરણીને ઘરે આવે તો બારણું રોકે છે. ઘણામાં તમારામાં સારો રિવાજ હશે, બહેનો તમારામાં રિવાજ છે તો બારણું રોકે તો આપણી બહેન દીકરીએ ફક્ત એક અને માત્ર એક જ કામ કરવાનું છે કે ભાઈ આજે તું વ્યસન તું કરે છે એ વાત હાલ નહીં કરો, પણ તમે બારણું રોકે ત્યારે તમે શું કરો છો? બધી જ દીકરીઓ શું કરશે, બહેનો શું કરશે? પૈસા માંગશે, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000, અને કોઈ પણ દીકરી કે આઈફોન લાવી આપશે, બરાબર? પણ તમે પૈસા માંગો તો ભલે માંગો, પણ એટલું કહેજો કે ભાઈ તું વ્યસન કરી છે, વ્યસનથી તારું શરીર ખરાબ થાય છે, તારું તંદુરસ્ત જીવન એમાં કિડની ખરાબ થાય છે, કેન્સર થાય છે, બરાબર? અને ભાભીનું પણ જીવન નષ્ટ થાય છે. આર્થિક રીતે ઘરમાં પતિ પત્નીના ઝઘડા થાય છે, ઘરમાં ટૂંકમાં આપણી ઇજ્જત આબરૂ આ પણ જાય છે. તો આપણે ભાઈને એક અને માત્ર બારણું રોકતી વખતે સ્પષ્ટ કહી દેવાનું કે તારા પૈસા ઉપર આ ના પડે કઈ નહીં, પરંતુ આથી તું એક વચન આપ કે આથી તું વ્યસન કરીશ નહીં. એક આ રહ્યો મોટામાં મોટો આપણી પાસે ઇલાજ છે લગ્નમાં. તમે બેન દીકરીઓને હું સ્પષ્ટ કહું છું કે તમારા ભાઈનું જો જીવન તમે સુધારવા માંગતા હોય અને તમારા ભાઈ પ્રત્યે લાગણી હોય તો તમે એક અને માત્ર એક દરેક આપણી બેન દીકરીને પણ કહું છું કે જો કોઈ હોય તો એ લોકોએ પણ આ રહ્યો પ્રયત્ન કરવો. તો બોલો, વ્યસન મુક્ત દેશની શરૂઆત ક્યાંથી? વ્યસન મુક્ત દેશની શરૂઆત ક્યાંથી? મુક્ત દેશની શરૂઆત ક્યાંથી? મુક્ત દેશની શરૂઆત ક્યાંથી?